એક અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી અને જસદણના એક શખ્સે તે સ્વીકારવી જિંદગીભર માટે ભારે પડી ગઈ। ફેસબુક પર મેરી એમ સેમોફ નામના ફેક એકાઉન્ટની લવ ટ્રેપમાં ફસાયેલા આ વ્યક્તિને લાગ્યું કે વિધવા યુવતીને એક સહારાની જરૂર છે, પણ આ પ્રેમની પાછળ રમાઈ રહેલા સાયબર ગેંગની જાળથી તે અજાણ હતો। જર્મનીથી મોંઘી ગિફ્ટો અને યુરો મોકલવાના નામે 6,31,900ની ઠગાઈ આચરતા આખરે મામલો સાયબર ક્રાઇમના ચોપડે પહોંચ્યો। શું છે આ વિદેશી ગીરોનું કૌભાંડ? જુઓ આ ખાસ રિપોર્ટમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે ને હું છું તમારો સાહિબ। રાજકોટ રેન્જ ડીઆઈજી નિલીપ રાયના માર્ગદર્શન હેઠળ સાયબર પોલીસની ટીમે દિલ્હી, એનસીઆર અને ગાઝિયાબાદથી આફ્રિકન દેશોના 3 નાગરિકો એન્જલ, જેન્જીલી ઇમાની અને ફિલિપ બટિસ્ટાની ધરપકડ કરી છે। આ ગેંગ ચેટ જીપીટી અને રોમન હિન્દીથી લોકોને ફસાવતી હતી। મહિલા આરોપી ચેટિંગ કરતી અને અન્ય 2 સભ્યો એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેતા હતા। પોલીસે 15 બેંક ખાતાઓ પણ ફ્રીઝ કર્યા છે। આ મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસે પત્રકાર પરિષદ યોજી અને સમગ્ર વિગતો આપી। પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુજરે શું કહ્યું, આપ તે પહેલા સાંભળો। સાયબર ગુનાઓમાં કમી લાવવા માટે અને સાયબર ગુનાખોરોને વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવા માટેના રાજકોટ રેન્જ ડીઆઈજી શ્રી નિલીપ રાય સાહેબના માર્ગદર્શનમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સાયબર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક કેસ જેની વિગત આ પ્રકાર છે કે આમાં જો ફરિયાદી છે જસદણના રહેવાસી છે અને ફરિયાદી પાસે એક મેરી એમ સેમોફ નામના ફેસબુક અકાઉન્ટથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી, પછી મેસેજ આવવા લાગ્યા। મેસેજમાં બંને વચ્ચે વાત થઈ અને બાતચીતમાં સામાવાળા જો લેડીઝ હતી એવો જણાયો કે હું એક દીકરાની માં છું અને અમારા હસબન્ડની ડેથ થઈ ગઈ, તો આમ વાત ચાલતી હતી। પછી કે હું તમારા માટે અને તમારા પરિવાર માટે અમુક ગિફ્ટ મોકલવા માંગુ છું, તો હું તમારી માટે કંઈ ગિફ્ટ મોકલીશ। પછી 1-2 દિવસ પછી ફરિયાદી પાસે ફોન આવે કે તમારા અમુક ગિફ્ટ જર્મનીથી આવ્યા છે, આ મોંઘી ઘડી છે, યુરો છે અને બીજી મહેંગી વસ્તુઓ છે, એના માટે તમને થોડો પેમેન્ટ કરવો પડશે। ઇનિશિયલી થોડા પૈસા લીધા, પછી ટૂંકે પૈસા લઈને ટોટલ 6,31,900 રૂપિયા ઓનલાઈન ફરિયાદી પાસેથી ટ્રાન્સફર અલગ અકાઉન્ટમાં એ લોકો કરાવી લીધા। ફરિયાદીને ત્યારે ખબર પડી કે અમારી સાથે કંઈ ગડબડ થયું છે, તો ફરિયાદીએ પોલીસને જાણ કરી સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો દર્જ કરવામાં આવ્યો અને પછી એની ઇન્વેસ્ટિગેશન સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ ગૌતમ અને પીએસઆઈ શ્રી અનિરુદ્ધ કામલિયા કરતા હતા। આ ગુનાની ઇન્વેસ્ટિગેશન દરમિયાન ટીમને ખબર પડી કે એ લોકો જો છે એ આફ્રિકાના અલગ કન્ટ્રીઝના રહેવાસી લોકો છે અને દિલ્હી અને એનસીઆરમાં રહીને એ લોકો એવી રીતે લોકો સાથે છેતરપિંડી કરે છે। તો આમાં અમારે પીએસઆઈ અનિરુદ્ધ કામલિયાની ટીમે ગાઝિયાબાદથી 3 આરોપીઓને અટક કર્યા છે, જેમાં એક જેસ્મીન યા અંશા ઉર્ફે એન્જલ, આ મૂળ ઘાના દેશની રહેવાસી છે। જેન્જેલી ઇમાની ડેનિસ, આ 22 વર્ષનો છે, તંજાનિયાનો રહેવાસી છે। ફિલિપ બટિસ્ટા જોસેફ વેલેન્ટાઇન, આ સુડાનનો રહેવાસી છે। આમાં આ જો લેડી છે એન્જલ, આ જો ચેટ ઉપર વાત કરવાનો સારો કામ હતો, ફેસબુકમાં આ વાત કરવાની જે વાત હતી આ પૂર્વા એન્જલ કરતી હતી। એ બીજા 2 લોકોનું કામ હતું કે એ અલગ અકાઉન્ટ્સના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, પાસબુક રાખતા હોય છે અને એટીએમથી એ પછી પૈસા વિડ્રો કરી લે। તો એ જો બંને છે જેન્ટ્સ, એ બંને પૈસા વિડ્રો કરવાનું કામ કરતા હતા। ઇનિશિયલી જે ફેસબુકમાં અને વોટ્સઅપ ઉપર વાતચીત દરમિયાન જે આઈપી, જે નંબર યુઝ થયા છે અને જે આઈએમએ વાળા ફોન યુઝ થયા છે એની પાસેથી રિકવર થયા છે। ગાઝિયાબાદમાં અમારી ટીમ આને ડિટેન કર્યા, પછી ત્યાંના કોર્ટમાં આને રજૂ કરીને ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને આવ્યા અને ગઈ રાત્રિમાં જસદણમાં નામદાર કોર્ટ સામે રજૂ કર્યા અને 5 દિવસની હાલ કસ્ટડી મળી છે। આ લોકોની વિઝા વિષયમાં અને બાકી ક્યારે એ લોકો આયા, કાયદેસર દેશમાં છે કે ગેરકાયદેસર છે, જૂના કોઈ ગુનાહિત ઇતિહાસ છે, આ બધી વિષયમાં હાલ ઇન્વેસ્ટિગેશન જે છે ચાલુ છે। હાલ એકવાર આની પૂછપરછ ચાલુ છે। ઇનિશિયલી લોકો બહુ નોન કોઓપરેટ નથી કરતા ત્યાં, પરંતુ ત્યાંના લોકલ પોલીસના સહયોગથી, નામદાર કોર્ટના સહયોગથી આને અહીંયા સુધી લેવામાં આવ્યા અને પછી હાલ કસ્ટડીમાં લીધા છે। હાલ પોલીસની એક ટીમ બનાવી છે જે લોકો અંગ્રેજી ભાષાના જાણકાર છે
એ લોકો હાલ બેસીને એની સાથે ઇન્ટ્રોગેશન કરશે અને અમારા જો આપણા ગુજરાત ગવર્મેન્ટના અને ભારત સરકારના જે અલગ અલગ પોર્ટલ છે એની માધ્યમથી અમે લોકો આની તમામ ઇન્વેસ્ટિગેશન કરવાના છીએ. કઈ ભાષામાં વાત કરતા હતા જ્યારે WhatsApp કે Instagram પર Facebook પર વાત કરી? એ લોકો મૂળતઃ હિન્દી ભાષા જે અંગ્રેજી ફોન્ટમાં લખેલી છે એમાં વાત કરતા હતા અને હિન્દી એ લોકો અમુક સમયમાં આને સમય થઈ ગયો તો થોડા હિન્દીના જાણકાર પણ છે અને બાકી એ લોકો આના એઆઈના જે ચેટ જીપીટી વગેરે છે એની મદદ એ લોકો લેતા હતા. આ લોકો કોના બેંક એકાઉન્ટમાં પૈસા લેતા હતા અને ભારતની અંદર એ લોકો કાયદેસર લેતા હતા કે ગેરકાયદેસર લેતા હતા, કેટલા સમયથી લેતા હતા, શું? આમાં જો બેંક એકાઉન્ટ વાળા છે 15 જેટલા બેંક એકાઉન્ટ આ કેસમાં ફ્રીઝ થયા છે. આ તમામ લોકોની અમે લોકો લિસ્ટ તૈયાર કરી છે. એની પાછળ અમારી ટીમ છે, તો જ્યાં સુધી એનું નામ ડિસ્ક્લોઝ નહીં કરીએ, આની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. બીજો એનો વિઝા વિષયમાં અને ક્યારે એ લોકો એન્ટર કર્યા એના વિશે પણ તપાસ ચાલુ છે. એના પાસપોર્ટ નહીં મળ્યા પરંતુ પાસપોર્ટ નંબર મળી ગયા. પાસપોર્ટ નંબરના આધાર ઉપર અમે લોકો તપાસ ચાલુ કરી છે. રાજકોટ ગ્રામ્ય સાયબર પોલીસે જર્મનીથી મોંઘી ગિફ્ટોના નામે 6,31,900ની છેતરપિંડી કરનારા ગાઝિયાબાદથી 3 આફ્રિકન નાગરિકોની અટકાયત કરી છે. આ લોકોએ ચેટ કરવા માટે AI ચેટ જીપીટીનો સહારો લીધો હતો. આરોપીઓ પાસેથી ફોન, IMEI અને IP એડ્રેસ મળ્યા છે. કોર્ટે આરોપીને 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને કેસમાં 15 બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે અને તેમને વિઝા અંગે તપાસ ચાલુ છે. હાલ પોલીસે ખાસ ટીમ બનાવીને આગળની પૂછપરછ શરૂ કરી છે અને સાયબર વિભાગે અજાણી પ્રોફાઇલથી સાવચેત રહેવા માટે એક ખાસ અપીલ પણ કરી છે. આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.